મૈદરપુરાની આર મહેન્દ્ર આંગડિયા પેઢીના 3 કર્મચારીઓને 3 દિવસમાં 2 વખત વરાછા વૈશાલી 3 રસ્તા પાસે ટાર્ગેટ કરી 41.58 લાખ રૂપિયાના પાર્સલ લૂંટી લેવાની ઘટનામાં સુરત પોલીસે સૂત્રધાર એવા અમદાવાદના કાપડ વેપારી સહિત 6ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 4.2 લાખની કિંમતના હીરા પણ કબજે કર્યા હતા. આર મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકોલ સી રાજપૂત અમદાવાદ ઓફિસમાંથી સોનું ચાંદી અને હીરા સહિત 16,55,000ની કિંમતના 25 પાર્સલ લઈ 15મીએ મળસ્કે 4:30 વાગે શિવાય ટ્રાવેલ્સની બસમાંથી વૈશાલી 3 રસ્તા પાસે ઉતર્યો ત્યારે બ્લુ કલરની કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અપહરણ કરી પાર્સલ અને 1,000ની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. તેના ત્રીજા દિવસે આ જ બસમાં આવેલા બીજા ડિલિવરી મેન પ્રફુલ્લ પરસોત્તમ પટેલની નજર ચૂકવી 25,02,000ની કિંમતના પાર્સલ ચોરી જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસે સંયુક્ત ઓપરેશન ગોઠવી બંને ગુનાના મુખ્ય સૂત્રોધાર ભરતસિંહ મોહનસિંહ રાજપુરોહિતને તેના ભાઈ જોગસિંહ ઉપરાંત શૈલેષ ઉબારામ રાજપુરોહિત, શ્રવણસિંહ ભૂરસિંહ રાજપુરોહિત, આકાશસિંહ ગણપતસિંહ અને હિતેશ સિંહ રાજપુરોહિતને અમદાવાદ અને રાજસ્થાનમાં છાપો મારી દબોચી લીધા હતા. લૂંટ અને ચોરીનો આખો માસ્ટર પ્લાન ભરતસિંહ બનાવ્યો હતો અને તેણે આ ટોળકી ભેગી કરી એક ટોળકી પાસે લૂંટ અને બીજી ટોળકી પાસે ચોરી કરાવી હતી. પોલીસે હાલ ચોરીમાં ગયેલા માલ પૈકી 4,02,000 રૂપિયાની કિંમતના હીરા કબજે કર્યા હતા. ગઈ તારીખ 15 જૂન 2025ના રોજ સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારમાં અમદાવાદથી સુરત આવતી શિવાય ટ્રાવેલ્સની બસમાંથી આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી જ્યારે પોતાના પાર્સલ લઈને નીચે ઉતરતો હતો ત્યારે એને 4 લોકોએ બનાવટી પોલીસે એવી ઓળખ આપી એમની પાસેથી એને ગાડીમાં બેસાડી અને એમની પાસેથી મોબાઈલ અને જે થેલા હતા એ લૂંટીને જતા રહેલા હતા. આ બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં ચાલુ હતો અને આની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સ્ટેશનને લાગેલા હતા. દરમિયાનમાં 17/6ના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી શિવાય ટ્રાવેલ્સની બસમાં જ અમદાવાદથી સુરત આવતો હતો અને સુરત આવતો હતો. દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો હતો અને બેગ પાછળ રાખી અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં, ત્યાં પાછળથી કોઈએ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગડિયા સાથે ફરીથી ચેટિંગ થયું અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી જ એનો પીછો કરતી હતી અને ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં 25 લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેલા હતા. આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય, એક જ જગ્યાએથી એનો પીછો થતો હોય, એક જ આંગડિયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જોન વન સાઇડની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી છે જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, જયંત ગૌસ્વામી, સોઢા વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને 3 જણાને પકડી પાડ્યા છે. જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ અંબારામ રાજપુરોહિત, ઓબેરામ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ મોહનસિંહ રાજપુરોહિત આ 3ની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. શૈલેષ અને શ્રવણસિંહને હિંદમાલ જિલ્લા તાલુકામાં ઝાલોરથી પકડવામાં આવ્યા છે જ્યારે જોગસિંહ રાજપુરોહિતને અમદાવાદથી સુરત ક્રાઇમની ટીમ લાવી પૂછપરછ કરીને એમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. આમ બંને ગુનાનો ડિટેક્ટ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જોન વન ટીમની સાહેબને સફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.